કર્યું છે જ્યાં ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે યોજાયેલી ગ્રામસભા ગ્રામજનોના ભારે હોબાળાને પગલે તોફાની બની રહી. પ્રાથમિક સુવિધાઓના અભાવ અને ગ્રામ પંચાયતની કામગીરીને લઈને ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. પીવાના પાણીની પાઇપલાઇન, પાણીની સમસ્યા, આરસીસી રસ્તા, બ્લોક નાખવાની કામગીરી તેમજ કેટલાક વિસ્તારોમાં લાઇટની સુવિધા ન મળતી હોવાના મુદ્દે પંચાયત સામે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. વિકાસના કામોમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. ગામમાં કેટલી જગ્યાએ રસ્તા કોઈ પ્રાઇવેટ જગ્યાએ કાં તો પડી હોય ને એનું ખાલી દબાણ હટાવ સિટી સર્વે કરાવે, જેની તેલી જગ્યાએ એટલી રહે બાકી કોઈની રસ્તો કમ્પ્લીટ કરવામાં આવે. બાકી ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં ટ્રક જતી હતી ને અને ગાડી હરકી જતી નથી, ત્યાં કેટલા રસ્તાઓ છે એનો ઉકેલ લાવો અને પછી જવાબ જો કે આનો જવાબ ક્યારે મળશે. અને જો અમારી તરફથી તમને કોઈ એપ્લિકેશન જોઈતી હોય તો બધા આપવા રેડી, પહેલો આનો ઉકેલ લાવો. આ 2 મહિનોથી ટેપનું પાણી નહીં આવતું, આમથી આમ કુવાથી ભલાવે છે. ચોકડે બ્લોક થઈ ગયા, અમારે 5 ગરમ બ્લોક નહીં, રસ્તો કરવાનો કયો તાકાત બંધાઈ ગયો છે પણ હજુ રસ્તો નહીં થયો. પાણી કેટલા ટાઈમથી નહીં આવતું? 2 મહિનો અહીં પાણીનું અમે નહીં. અચ્છા, તો તમે રજૂઆત કરી હતી ને? રજૂઆત કરી પણ કે આવશે એવું કહ્યું. હજુ સુધી એમાં કોઈ નિરાકરણ થયું નથી? ના, હજુ નહીં થયું. તમે આ ગ્રામ સભામાં રજૂઆત કરી? આ અરજી આવી, શું કહે છે હવે? હજુ અરજી સ્વીકારી જ નહીં, હજુ તલાટી સાહેબ જોડે છે. એવું છે.